પાણી લા ભરવાયલો અરજી પાટી પાણી લા ભરવાયલો અરજી પાટી પાણી લા ભરવાયલો પાણી લા ભરવાને આયો અરજી પાટી પાણી લા ભરવાને આયો અરજી પાટી પાણી લા ભરવાને આયો અરજી રે પાટી પાણી લા ભરવાને ગોબલે ને ધોબલે બરે અરજી પાટી ધોબલે ધોબલે બોરે અરજી ભાટી પાણી લા ભરી પાછો વૈડો અરજી પાટી પાણી લા ભરી પાછો વૈડો અરજી પાટી પાણી લા ભરી પાછો વૈડો અરજી પાટી પાણી લા ભરી પાછો વૈડો પાણી લા ભરી પાછો વૈરો અરજી ભાટી પાણી લા ભરી પાછો વૈરો અરજી ભાટી પાણી લા ભરી પાછો વૈરો અરજી ભાટી પાણી લા ભરી પાછો વૈરો અરે આ સાધુના કહેવાથી આજે મારા પાખડિયા બકડામાં દૂધ પણ નીકળ્યું. આ સાધુના કહેવાથી આ સરોવરની અંદર એક ટીપું પણ પાણી નહોતું. અત્યારે પાણીનું હિંડોળા મારે છે. તો આ તો કોઈ નાનો સૂનો વ્યક્તિ ન હોય, અરે કાં તો કોઈ સંત મહાત્મા હોય, અરે કાં તો કોઈ અખિલ દેવી પુરુષ પણ હોઈ શકે, કાં તો અખિલ બ્રહ્માંડનો નાથ પણ હોઈ શકે. તો લાવ પાણી પાય અને પછી તપાસ કરું. અરે બાવાજી, આપના કહેવાથી પાણી ભરીએ એવો પી લ્યો પાણી. હા હરજી બાટી. અરે હરજી બાટી, પાણી તો ખરેખર મીઠું છે. થોડુંક પાણી તમે પણ પીઓ હરજી બાટી. અરે આ બાવાજીનું એટલું પાણી ન પીવાય, મારે નથી પીવું સાધુ. હા હરજી બાટી, જો પાણી લા નહીં પીઓ ને તો આ બાવાજીના સમ છે હરજી બાટી. અરે આ આમ તો નહીં માને, લાય પીવા દે. હવે આજી ઉપર વાળાએ ધાર્યું હોય છે એ થઈ છે. અરે બાવાજી, પાણી તો ખરેખર મીઠું છે હો. હા હરજી બાટી, મેં તમારો રોટલો ખાધો, મેં તમારા બકરાનું દૂધ પણ પીધું, મેં તમારું પાણી પણ પીધું હરજી બાટી. હવે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે અરે હરજી અરે બાટી. ઉભા તો રહ્યો સાધુ સંત, અરે સંત મહાત્મા ઉભા તો રહ્યો. અરે આપ છો કોણ તે તો મને કહો. અરે હરજી બાટી, તારે ખરેખર જાણવું છે હું કોણ હા, છું? મારે જાણવું જ પડશે ને, કોણ છો આપ કહો. હા હરજી બાટી, તો તમે ક્યારે દ્વારકા ગયા છો? અરે આ મારા પાખડિયા બકરામાં હું ક્યારેય નવરો થાવ નહીં. હું એકલો માણસ માટે કોઈ દી દ્વારકા નથી ગયો. હા હરજી બાટી, તો દ્વારકાધીશનું નામ સાંભળ્યું છે હરજી બાટી? અરે દ્વારકાધીશનું નામ તો ઈ ઓલા અમારા ગામના પટેલિયા ઓલા ભગા બાપા ને સુંદરજીભાઈ ઈ દ્વારકા ગયા હોય અને પાદર બેહીને વાતુના ઝપાટા મારતા હોય. અહીંયા ઓલો રણછોડિયો છે, અહીંયા ઓલો કાળિયો ઠાકર છે, ઈ વાતુના ઝપાટા મારતા હોય અને વાતું સાંભળીએ, બાકી ગયો નથી હો. હા હરજી બાટી, તો દ્વારકાનો કાળિયો ઠાકર ને અખિલ બ્રહ્માંડનો માલિક હું પોતે આજ વનવગડે તને દર્શન દેવા આવ્યો છું હરજી અરે બાટી. વાહ પ્રભુ વાહ. અરે આપણી લીલા તો અપરંપાર છે પ્રભુ. આપણી લીલાને હું ઓળખી ન શક્યો પ્રભુ. આ વનવગડાની અંદર આપે મારી પરીક્ષા કરી પ્રભુ. આજે આટલો ગુનો રે મારો માફ રે કરો. કે આજે આટલો હે ગુનો રે તારો માફ રે કરો. એ હવે પછી નવ કરીએ ભૂલ, હવે પછી નવ કરી છે આવી ભૂલ. આટલો ગુનો રે હવે મારો માફ રે કરો. કે હવે પછી નવા કરતો આવી ભૂલ, હવે પછી નવા કરતો આવી ભૂલ. આટલો આજ આટલો હે ગુનો રે તારો માફ રે કરો. અરે હરજી બાટી, હા બોલો પ્રભુ બોલો. આજ તારો આટલો ગુનો માફ કરું છું હરજી બાટી. તું તારા પ્રભુને ઓળખી ન શક્યો હરજી બાટી, કાંઈ વાંધો નહીં હરજી બાટી. આજે તારો પ્રભુ દ્વારકાનો કાળિયો ઠાકર આજ તારી ભક્તિથી પ્રસન્ન છે હરજી બાટી. તારા પ્રભુ પાસે જે જોઈએ ને તે માગી લે હરજી બાટી. અરે વાહ પ્રભુ વાહ.
આપે જો મારી ઉપર પ્રસન્ન જો હોય પ્રભુ, આપે જો મારી ઉપર કૃપા કરી જ હોય પ્રભુ, આપે જો મારી ઉપર લીલા કરી જ હોય પ્રભુ, તો મારે બીજું તો કાંઈ જોતું નથી પ્રભુ. એકવાર મારી ઝૂંપડીએ પધારો પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. હા હરજી બાટી. હા એકવાર પધારો પ્રભુ, મારી રે ઝૂંપડી. એકવાર પધારો પ્રભુ, મારી રે ઝૂંપડીએ. મારી રે ઝૂંપડી નો હોય મારી રે ઝૂંપડી નો હોય ભાત ભાત ના ભોજનિયા. મારી રે ઝૂંપડીએ ન હોય ભાત ભાત ના ભોજનિયા. મારી રે ઝૂંપડી નો હોય પોઢણ રે ઢોલિયા. મારી રે ઝૂંપડીએ ન હોય ઓઢણ ને ઢોલિયા. મારી રે ઝૂંપડી હોય ભોઈ રે પથારી. મારે ઝૂંપડીએ હોય તારે. મારી રે ઝૂંપડીએ હોય સાદા રે ભોજનિયા. મારી રે ઝૂંપડીએ હોય દાદા રે ભોજનિયા. અરે વાહ પ્રભુ વાહ, આપે જો મારી ઉપર લીલા કરી જ હોય પ્રભુ, આપે જો મારી ઉપર કૃપા કરી જ હોય તો પ્રભુ એકવાર મારી ઝૂંપડીએ પધારો પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. અરે હરજી બાટી, અત્યારે તો હું પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી. તું કહેતો હોય ને તો શિયાળામાં આવ હરજી બાટી. અરે પ્રભુ શિયાળામાં તો ધોમ ઠંડી પડતી હોય માટે શિયાળામાં પધારતા નહીં પ્રભુ. હા હરજી બાટી, તું કહેતો હોય તો ઉનાળામાં આવ હરજી બાટી. અરે પ્રભુ ઉનાળામાં ધોમ ધકતો તડકો તપી રહ્યો હોય પ્રભુ, અને મારી આ તૂટલ ફાટલ ઝૂંપડી હોય પ્રભુ, અને અંદર તલક છાયો હોય, અને આપણી આ સુવાડી કાયા પ્રભુ માટે આપણને તાપ લાગે માટે ઉનાળામાં પધારતા નહીં પ્રભુ. હા હરજી બાટી, તો ચોમાસામાં જરૂર આવીશ હરજી ભલે બાટી. પ્રભુ ચોમાસામાં જરૂર પધારજો પ્રભુ, ચોમાસામાં મારી ઝૂંપડી જરૂર પાવન કરજો પ્રભુ, પણ આપણો લીલુડો ઘોડીલો સાથે ના લઈ આવતા પ્રભુ. અરે હરજી બાટી, મારો લીલુડો ઘોડો ન લઈ આવવાનું કારણ? અરે પ્રભુ આપ ઘોડીલો તો સાથે લઈ આવો પ્રભુ, અને ઘોડીલાને આપણે બહાર બાંધ્યો હોય, અને આપણે ઝૂંપડીની અંદર જો વાતુના ઝપાટા મારતા હોય પ્રભુ, અને આપણો ઘોડીલો જો છૂટી જાય અને ઈ ઓલા બાજુના પટેલિયાના ખેતરમાં જો નુકસાની કરી આવે, અને ઈ પટેલિયો મને ઠપકો આપે, ઈ મારું કામ નહીં પ્રભુ, માટે આપ સાથે ઘોડીલો ના લઈ આવતા. હા હરજી બાટી, હું ચોમાસામાં આવીશ, મારો લીલુડો ઘોડો નહીં લઈ આવ હરજી બાટી. અરે હરજી બાટી, અત્યારે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી. તો જાઉં, તમને વચન આપું છું કે મારી પહેલી આરતી આજે તમારા હાથે જ ઉતરશે હરજી અરે બાટી. વાહ પ્રભુ વાહ, આપણી લીલાનો કોઈ પાર નથી પ્રભુ. અરે પોકરણગઢના રાજા અજમલ અને એમની ઘરે આપ જો અવતાર પુત્ર તરીકે ધારણ કરવાના હોય પ્રભુ, અને એની પેલી આરતી જો મારા હાથે ઉતરતી હોય પ્રભુ, તો હું એક નાનો માણસ અને મને રાજ દરબારની અંદર કોણ ઓળખે પ્રભુ, માટે રાજ દરબારની અંદર મને આવવાની રજા મળે એવું આપ કંઈક નામ નિશાન આપો, જેથી હું જઈને નામ નિશાન આપું તો મને અંદર આવવાની રજા મળે. હા હરજી બાટી, રાજમાં જઈને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડશે, દૂધની ઉકળતી ડેક ઉતરશે, ઉપરથી વાજિંત્ર વાગશે, તો કહેજો કે દ્વારકાનો કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક આજે તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. આ મારી રાજમાં જઈને નિશાની આવજો, તમને રાજમાં પણ આવવા દેશે અને મારી પેલી આરતી પણ ઉતારવા દેશે. અરે હરજી બાટી, અત્યારે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે જાઉં છું, આપ પણ પોકરણગઢ આવજો.
ભલે જેવી પ્રભુની આજ્ઞા હરજી- બોલે દ્વારકાધીશની હરજી ભાટીના પાત્રમાં ભગવાનજીભાઈ 100 રૂપિયા આપે છે. બોલ બોલ રામા પીરની જય. આજે પાખડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા લેવા મારે રામા પીરના નામ લેવા મારે રામા પીરના નામ પાખડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા કાંઈ વિદ્યા નવ નવમાં ધીરે હો સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં એવા તો એના એ પધાર્યા પ્રભુ મારે આંગણીએ ખુશાલી ખુશાલી મહારાજ આપણે ત્યાં એક પુત્રનો જન્મ થયો. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. રાખો રાખો વિરમ દેવ જેવાના ધીરે હો રાખો રાખો વિરમ દેવ જેવાના એવા વાંજિયા એ મેળા રે દીનાનાથ ભાગિયા એવા સેવામાં કાંઈ વિદ્યા છમાં ધીરે હો સેવામાં કાંઈ વિદ્યા છમાં એવા તો એના એ પધાર્યા પ્રભુ મારે આંગણીએ ખુશાલી ખુશાલી મહારાજ આપણે ત્યાં બીજો પુત્રનો જન્મ થયો અને કુમકુમના પગલા પડ્યા ને ઉકળતી ડેક ઉતારી. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. છૂટા હાથે દાન કરો અને અન્નના ભંડાર ખુલ્લા મૂકો. એવા રાખો રાખો વિરમ દેવ જેવાના ધીરે હો રાખો રાખો રામ દેવ જેવાના એવા પ્રભુ રે હે પધાર્યા મારે આંગણીએ હે આવે રામા પીર બાપા આવે રામા પીર આ રાજ પરની શેરીઓમાં આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર રાજ પરની શેરીઓમાં આવે રામા પીર આવે રામાવીર રાજવની શેરીઓમાં આવે રામાવીર ફૂલડા ઉડે રે રૂડાયા બિલયુડે અજમલ ઓરણે ફૂલડાયુડે ફૂલડાયુડે અભિનયુડે હે આવે રામા પીર બાપા આવે રામા પીર અનેક નામ વાળો બાપા આવે રામા પીર આવે રામાવીર એક નામ વાળા તો આવે રામાવીર રામદેવ આવે ને બાપા વીરમ દેવ આવે આવે રામા પીર બાપા આવે રામા પીર એ રામદેવ આવે બાપા વીરમદેવ આવે રામાવીર બાપા આવે રામાવીર ફૂલડાયુડે ને બાપા અબિલયુડે અજમલ ઓરણે ફૂલડાયુડે એ ફૂલડાયુડે ને બાપા
બેડા બનાવ્યા હો અરે રે એના પગ પોઈચાઈ પાતાળ રામ રામ તમારી વાડીએ અને મારી પંખીડા જ કરે કિલો પણ હમણાં રામા પીર આવશે અરે ઈ તો પોકરણ ગઢના પીર આવે રામા પીર બાપા આવે રામા પીર ભાંજિયાના મેણા ભાંગે આવે રામા પીર આવે રામપીર તો વાંજિયાના મેળા ભાગે આવે રામપીર એ આવે રામા પીર ઈ તો દુખિયાના દુઃખ દૂર કરે બાપા આવે રામા પીર એ આવે રામપીર તો દુખિયાના દૂર કરે આવે રામપીર એ ઉલડા ઉડે રે ઉડાય બિલાય ઉડે અજમલ ઓરડે ફૂલડા ઉડે એ ફૂલ રાયુડે રે બાપા બી રાયુડે અધોયા જમલ ઓરડે ફૂલ રાયુડે ધજા દીઠો ધણી સાંભળે કહો અને વળી દેવળ દીઠે દુઃખ જાય પણ આ દર્શન કરતા રામા પીરના અરે રે ઈ તો ભવે ભવના દુઃખ મટી અરે એમાં હરજી હાલો દેવડે અને વરી પૂજવા ઈ રામો પીર અરે આ કોઢિયા ના કોઢ મટાડજો અરે રે ઈ તમે સાજા કરજો શરીર એમ રામા કહું કે રામદેવ અને વળી હીરા ઈ કહું કે લાલ પણ જેને જેને મારો નાથ ભેટ્યો અરે રે ન હો ગયા પૂર્ણ કાજ ગજપુ તકુડનો રાજ્યો ને તો જમલ ઘરે અવતર્યો જબન સાધુ નાલો વીર બનો વીરા વીર મદેલો વીર બનો વીરા વીર મદેલો વીર બનો એ માતા વીર દેનો લાલ બનો ઈ તો અજમલ જીનો બાલ બનો મારા અજમલ જીનો બાલ બનો રે મારા અજમલ જીનો બાલ બનો કોને કળશમાં કડા બિરાજે અને બાપા ને જામા બિરાજે ની જામા બિરાજે નું એ મારા ને કલામમાં ધણી પોતે બિરાજે અરે ઈ તો બિરાજે જ્યોત સ્વરૂપ બિરાજે જ્યોત સ્વરૂપ બોલ રામા પીરની વીરા વિરમ દેવની દ્વારિકાધીશની હાલો જે રામા મંડળ રમાડી અને ભાગ્યશાળી બન્યા છે તે અર્ધણી આરતી ઉતારવા માટે આવી જાઓ હાલ